કામથી કંટાળી યુવકે જાતે જ પોતાની 4 આંગળીઓ કાપી પરિવારજનોથી વાત છુપાવવા તાંત્રિક વિધિની સ્ટોરી ઉપજાવી કાઢી. અંતે સુરત પોલીસની પૂછપરછમાં પડી ભાંગ્યો. સુરતમાં જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે કામના દબાણમાં આવીને પોતાના હાથની જ 4 આંગળીઓ કાપી નાખી હતી. યુવકે પહેલા તો કોઈ અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિમાં બલી આપવા તેની 4 આંગળીઓ કાપી ચોરી કરીને ફરાર થઈ ગયો એવી પોલીસ સ્ટેશનમાં સ્ટોર ઘડી. જો કે પોલીસે પુરાવાને સ્થિતિ મેચ ન ખાતા ભોગ બનનારની ફરીથી કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો અને હકીકત જણાવી. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિમાં બલી આપવા આંગળીઓ કાપી. આ સમગ્ર મામલે ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર યુવક 8મી ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને વરિયા બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની 4 આંગળીઓ કાપી ચોરી નાસી ગયા હતા. આ થિયરી ફરિયાદીએ પોતે પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે તેની આંગળીઓ તાંત્રિક વિધિમાં બલી માટે આપવામાં આવી હોય એવું તેને લાગી રહ્યું છે. સીસીટીવી ચેક કર્યા તો પરિસ્થિતિ અલગ જ દેખાઈ. જો કે ફરિયાદીની થિયરી મુજબ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી તો કંઈ જ એવું જોવા ન મળ્યું. આંગળીઓ કપાવવા છતાં ઘટનાસ્થળે લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું નહોતું. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા તો તેમને કોઈ જ વ્યક્તિ તેની આસપાસ દેખાયો નહોતો. આ તપાસમાં મળતી કડીઓ અને ફરિયાદીની થિયરી કોઈ જ સંજોગોમાં મેળ ખાતી નહોતી. જેથી તપાસ દરમિયાન પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી કે ખરેખર ઘટના બની શું છે અને કોણે યુવકની 4 આંગળીઓ કાપી. કડકાઈથી તપાસ કરતા સાચો આરોપી સામે આવ્યો. જો કે કોમ્પ્યુટર ઓપરેટરની 4 આંગળીઓ કઈ રીતે કપાઈ અને કોણે કાપી તેનો રાઝ આખરે પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે હકીકત જાણવા શોધખોળ શરૂ કરી અને તપાસ આદરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે કોમ્પ્યુટર ઓપરેટરની આંગળીઓ કોઈ અન્ય નહીં પરંતુ પોતે તેણે જ કાપી હતી. કડકાઈથી પૂછપરછ બાદ તેણે આંગળીઓ કાપવા પાછળનું કારણ તે જ્યાં નોકરી કરતો હતો તે જગ્યાનું કામનું દબાણ જણાવી સમગ્ર ઘટના ક્રમશ જણાવી. કામના દબાણમાં આવીને પોતે જ આંગળીઓ કાપી નાખી. યુવકે ઘટનાનું વર્ણન કરતાં જણાવ્યું કે તે જ્વેલર્સની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આ જ્વેલર્સની દુકાન તેના કોઈ સગા સંબંધીની હતી. જો કે તે અહીંયા નોકરી કરવાની જરા પણ ઈચ્છા ધરાવતો નહોતો પણ પિતાના સંબંધના કારણે કશું જ બોલી શકતો નહોતો. આ નોકરીના કારણે તે સતત માનસિક દબાણ અનુભવતો હતો પરંતુ તેના પરિવારને તે આ અંગે જણાવી શકતો નહોતો. છેવટે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા તેને કંઈ જ રસ્તો સૂઝતો નહોતો ત્યારે તેને થયું કે જો હાથની આંગળીઓ જ નહીં હોય તો કામ કરવું પડશે નહીં. છેવટે દબાણમાં આવીને તેણે પોતાના હાથની જ આંગળીઓ કાપી લીધી હતી. પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી ચપ્પુની ખરીદી કરી હતી. આ ચપ્પુ વડે તેણે પહેલા ઘામાં પોતાના હાથની 3 આંગળીઓ કાપી નાખી હતી. આટલામાં પણ તેને સંતોષ ન થતાં તેણે ચપ્પુનો બીજો ઘા માર્યો અને ચોથી આંગળી પણ કાપી નાખી. ઘટનાસ્થળની તપાસ કરતા 3 આંગળીઓ મળી આવી. યુવકની આ વાત પણ પોલીસને શંકાસ્પદ લાગતા જે જગ્યાએથી તેણે ચપ્પુની ખરીદી કરી હતી જે જગ્યાએ પોલીસ ટીમ સાથે પહોંચી હતી. દુકાનદારને જ્યારે સમગ્ર ઘટના જણાવતા પોલીસે પૂછ્યું ત્યારે તેઓએ આ વાતની પુષ્ટિ કરી હતી કે મયુર પોતે જ અહીંથી ધારદાર ચપ્પુ ખરીદીને ગયો હતો. ત્યારબાદ મયુરે જે જગ્યાએ આંગળીઓ છુપાવી હતી તે જગ્યાની તપાસ કરી તો ત્યાંથી પણ કોટરીમાં કપાયેલી 3 આંગળીઓ મળી આવી હતી. આ બંને બાબતોની પુષ્ટિ બાદ પોલીસને આ વાતમાં તથ્ય લાગ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ડોક્ટરનો પણ સંપર્ક સાધ્યો હતો અને તેની સારવાર અંગે માહિતી મેળવી હતી. આ બંને બાબતોની પુષ્ટિ બાદ પોલીસને આ વાતમાં તથ્ય લાગ્યું. આ સમગ્ર ઘટનામાં પોલીસે ડોક્ટરનો પણ સંપર્ક સાધ્યો હતો અને તેની સારવાર અંગે માહિતી મેળવી હતી.